સમાચારમાં હવે વાત સાબરકાંઠાની કે જ્યાં ઈડરમાં આરોગ્ય વિભાગના દરોડા ગાયનેક હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ કરાયા છે। બે ખાનગી હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ કરાયા છે। સોનોગ્રાફી મશીનનો શંકાસ્પદ ઉપયોગ જણાતા કાર્યવાહી કરાઈ છે। આરોગ્ય વિભાગે મશીન સીલ કરી હોસ્પિટલને નોટિસ ન આપી દરોડામાં અધિકારીઓની ભૂમિકાને લઈને હવે સ્થાનિક તબીબોમાં રોષ છે। કાર્યવાહી અંગે સીધું જ રાજ્ય સ્તરેથી મોનિટરિંગ કરવા રજૂઆત કરવામાં આવશે। સંવાદદાતા અવનીશ ગોસ્વામી આ મામલે જાણકારી આપી રહ્યા છે। અવનીશ, સંપૂર્ણ વિગતો શું છે? જિજ્ઞેશ, વાત કરવામાં આવે તો જે પ્રકારે શંકાસ્પદ રીતે સોનોગ્રાફીનો ઉપયોગ થતો હોય તેવી આશંકા રાખીને સ્થાનિક આરોગ્ય વિભાગના તંત્ર દ્વારા આ દરોડા પાડવામાં આવતા દરોડા દરમિયાન કેટલાક વિગતો જે છે તેને લઈને તે કાર્યવાહી કરવામાં આવી છે તેમ દર્શાવવામાં આવી રહ્યું છે। પરંતુ હજુ જે પ્રકારે આરોગ્ય વિભાગના અધિકારી જણાવી રહ્યા છે તે પ્રકારે કોઈ પણ પ્રકારે નોટિસની કાર્યવાહી કરવામાં આવી નથી કે ખુલાસો માંગવામાં આવ્યો નથી। એટલે આ બાબતને લઈને સ્થાનિકોમાં પણ એક પ્રકારે શંકા લાગી રહી છે કે તો પછી આ પ્રકારની કાર્યવાહી શાના માટે હોય છે કે જેને લઈને નિષ્પક્ષતાથી આ સમગ્ર મામલાની તપાસ થાય તે બાબતે પણ રોજ જે છે તે સ્થાનિક તબીબોમાં વર્તાઈ રહ્યો છે। હાલ તો આ સોનોગ્રાફી મશીનને સીલ કરીને તેને ઉપર આગળ કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની રાહ જોવાઈ રહી છે। જી બિલકુલ અવનીશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે રાહ જોવાઈ રહી છે કે ક્યારે આ હોસ્પિટલને સીલ કરવામાં આવે। તબીબો સામે હવે રોષ ફેલાઈ ગયો છે। કાર્યવાહી અંગે રાજ્ય સ્તરેથી મોનિટરિંગ કરવા પણ રજૂઆત કરાશે।